નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બાલા હનુમાન મંદિર ખાતે મહોત્સવની તડામાર તૈયારી। 10,000 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવા આયોજકોનો ટાર્ગેટ। માધવપુરમાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી। મધુવનના જંગલમાં ભગવાનના વિવાહ બાદ આનંદનો માહોલ। પોરબંદરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપની તૈયારી। મહાનગરપાલિકાની સીટ માટે પણ 500 મૂર્તિયા મેદાનમાં। રાણાવાવના વાડોતરા ગામે દીપડાના આટાફેરાથી ભયનો માહોલ। પાંજરું મૂકી દીપડાને પકડી પાડવા સ્થાનિકોએ કરી માંગ। પોરબંદરના ઇતિહાસના સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ સાથે બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાશે। આ મહામહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે અને 3 દિવસો સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે। પોરબંદર શહેરમાં ભક્તિ, સેવા અને સમાજ પ્રેમીનું અનોખું દ્રશ્ય સર્જવા જઈ રહ્યું છે। બાલા હનુમાન મંદિર ખાતે આ વર્ષે હનુમાન જન્મોત્સવ મહોત્સવ ભવ્યતા અને વૈવિધ્ય સાથે ઉજવાશે। આ મહોત્સવનું મુખ્ય આકર્ષક પોરબંદરના ઇતિહાસનો સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ રહેશે, જે માનવ સેવાના ક્ષેત્રમાં એક નવા માપદંડ સ્થાપિત કરશે। બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપવા કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરેલ છે અને મહારક્તદાન કેમ્પનું પણ આયોજન છે, જેમાં ગત વર્ષે 5,500 બોટલ રક્ત એકત્રિત કરેલ હતું। આ વર્ષે 9,000 થી 10,000 બોટલ રક્ત બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખેલ છે। ગત વર્ષ કરતા ડબલ વ્યવસ્થા આ વર્ષે કરવામાં આવી છે। તમામ હનુમાન ભક્તો, રામ ભક્તોને વિનંતી છે કે 2 એપ્રિલે સુદામા ચોક ખાતે આવી અને રક્તદાન કરવાની અપીલ છે, તેમજ પ્રસાદ દર વર્ષ મુજબ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવશે। આ વર્ષે 80,000 પ્રસાદ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ પ્રેસ કોન્ફરન્સમાં રક્તદાન અંગે રામદેવભાઈ મોટવાડિયાએ વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે એકત્રિત થયેલ રક્ત ભાવસીજી હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, રેડ ક્રોસ સોસાયટી, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, જામનગર જીજી હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા હોસ્પિટલ, જીવનદીપ હોસ્પિટલ સહિતની પ્રાઇવેટ અને ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકોને લોહી આપવામાં આવશે, જેથી પોરબંદરથી બહાર ગામ જતા દર્દીઓને જરૂર પડે ત્યારે લોહી આપવામાં આવશે। આટલું જ નથી, પરંતુ આ વખતે વધારાની એક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અમદાવાદની લેબોરેટરી દ્વારા 4 પ્રકારના બ્લડ ટેસ્ટ, જે ખૂબ જ જરૂરી છે, તે ફ્રીમાં કરી આપવામાં આવશે। રક્તદાતાઓને એક ભેટ પણ આપવામાં આવશે। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર સુદામા ચોકમાં AC ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારની ઇવેન્ટ આખા ગુજરાતમાં ક્યાંય નથી થતી અને રક્તદાન માટે સમગ્ર પોરબંદર વાસીઓને વધુને વધુ રક્તદાન કરશે અને રેકોર્ડ બનાવશે। બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહારક્તદાન કેમ્પનું આયોજન 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે। હનુમાન જયંતિના પાવન પ્રસંગે અહીં જે એકઠું થનારું રક્ત છે એ પોરબંદરના જે દર્દીઓ બહારગામ જાય છે એમને ઉપયોગી થવાનું છે। આ રક્ત લેવા માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ, પોરબંદરની આશા હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સર્વોદય હોસ્પિટલ અને જીવનદીપ હોસ્પિટલ, આ તમામ બ્લડ બેંકો છે પોરબંદર આવવાની છે અને આવનારા દિવસોની અંદર પોરબંદર બ્લડ ડોનેશનની અંદર ઇતિહાસ રચવા
જઈ રહ્યું છે. લગભગ 9,000 ની આસપાસનું બ્લડ એકઠું થશે એ આખા ગુજરાતની અંદર વિક્રમજનક બ્લડ હશે. કેતનભાઈ ગજ્જરના સૌજન્યથી આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ખાસ કરીને એમને એક વધારો ઉમેરો કર્યો છે કે પોરબંદર શહેરની અંદર સુદામા ચોકની અંદર જે લોકો બ્લડ ડોનેશન કરશે એમના રક્ત પરીક્ષણ માટે અમદાવાદની જે ખ્યાતનામ સુપ્રાટેક લેબોરેટરી છે એના નિષ્ણાત ટીમ આવી અને જે 4 પ્રકારના જે ખૂબ મહત્વના ટેસ્ટ કહી શકાય એ ટેસ્ટ પણ કરવાના છે. ખાસ કરીને CBC, SGPT, TSH, ક્રિએટિન અને HCA1C આ ખૂબ જ અગત્યના ટેસ્ટ હોય છે. એ પણ સુપ્રાટેક વાળા કરી આપવાના છે અને આ દરેક ડોનર છે એમને આ ટેસ્ટ ફ્રીમાં થશે. એ સિવાય જેનું હિમોગ્લોબિન ઓછું હશે અને જેનું રક્ત રિજેક્ટ થશે એના માટે અલગ કાઉન્સેલિંગની વ્યવસ્થા રાખવામાં આવશે અને એના માટે અલગથી મેડિસિન પણ દરેક જે રિજેક્ટ થયેલા જે ડોનર હશે એમને આપવામાં આવશે. એ સિવાય એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે કેતનભાઈએ કે જેની અંદર સિલ્વર કેડર, ગોલ્ડન કેડર, પ્લેટિનિયમ કેડર અને ડાયમંડ કેડરમાં એની નોંધણી થશે અને આ રેકોર્ડ કાયમી ધોરણે એમાં જળવાઈ રહેશે કે કઈ વ્યક્તિએ ત્યાં કેટલું બ્લડ ડોનેશન કરેલું છે અને આ પ્રકારનું સોફ્ટવેર ગુજરાતમાં પ્રથમ સોફ્ટવેર થઈ રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે. જે એક વખત કરશે એ સિલ્વર કેટેગરીમાં છે, 2 વખત હશે ગોલ્ડનમાં હશે, 3 વખત હશે પ્લેટિનિયમમાં હશે અને 4 વખત જે ડોનેટ કરશે એ ડાયમંડ કેટેગરીની અંદર છે એમનો સમાવેશ થશે અને એમની જે ડોનેશન માટેની લાઈનો પણ ભવિષ્યની અંદર અલગ કરવામાં આવશે અને ભવિષ્યની અંદર આ પોરબંદર જિલ્લાના દર્દીઓને અથવા આપણા સંબંધીઓને ક્યાંય પણ બ્લડની જરૂર પડશે તો બાલા હનુમાન મિત્ર મંડળ તરફથી કેતનભાઈ વ્યવસ્થા કરી છે કે એમને રક્ત ત્યાં જે જગ્યાએ હોય ને અને બ્લડ પૂરું મળી રહે બ્લડના ભાવે એ લોકોની સારવાર કોઈ જગ્યાએ ન અટકે એટલે એ પણ વ્યવસ્થા છે. એટલે આપણું બ્લડ પોરબંદરનું બહાર જશે એ આપણા જ લોકોને કામ આવવાનું છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકોને મારી વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે અને આ પોરબંદરની અંદર એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સુદામા ચોકની અંદર રક્તદાતાઓ માટે હિસ્ટોરિકલ કહી શકાય એવો એર કન્ડિશન ડોમ બનાવવામાં આવ્યો છે. એટલી લાડીનું મોટે પાયે વિસ્તરણ કરવામાં આવે છે અને એ સિવાય ઋણ સ્વીકાર રૂપે બધાને ગિફ્ટનું આયોજન પણ બાલા હનુમાન મિત્ર મંડળ મારફત આદરણીય કેતનભાઈ કર્યું છે. એટલે કેતનભાઈ તો ના પાડી છે છતાં અમારું ખાસ લેજો તમે કેતનભાઈનો પોરબંદર વતી અમે ખૂબ આભાર માનીએ છીએ અને મને આ માટે પ્રાર્થના પણ કરીએ છીએ કે આવો સરસ મજાનો ઇવેન્ટ એમને પોરબંદરને પોતે મહેનત કરી અને આપી છે અને એમનું માઇક્રો પ્લાનિંગ એટલું બધું છે કે એક વસ્તુ એમને હાઈટેક પેલી સિલેક્ટ કરેલી છે. ક્યાંય પણ કોઈ બાબતની અંદર કચાશ ન રહી જાય એ પ્રકાર માટે પોતે પણ સુપરવિઝન કરે છે અને એમની સાથે એના જે વિઝનરી મિત્રો છે બધા જે સાધન સંપન્ન મિત્રો છે એ પણ કેટલાય દિવસથી બધા લાગેલા છે. એટલે એને પણ ખૂબ હનુમાન બાપા ખૂબ શક્તિ આપે એવી પોરબંદર વતી પ્રાર્થના કરું છું. બસ આ જન્મોત્સવમાં મારી અપીલ છે કે તમામ આપણે રામ ભક્ત, હનુમાન ભક્ત બધા ભાઈઓને લોહી દેવા આગળ આવવા માટે વિનંતી છે. સૌ પરિવાર સાથે લોહી દેવા આવે ને પોરબંદર જે આ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે એમાં સૌ સહભાગી થાય. આ કાર્યક્રમમાં પણ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રક્તદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવશે. તારીખ 1/4/2026 રોજ સવારે 8 વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થઈ જશે. આ કેમ્પનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોતાનું રક્તદાન કરી અને કરશે. તેમજ પોલીસ પરિવાર, ડિફેન્સ, કોસ્ટગાર્ડ, સામાજિક સંસ્થા સહિત જાહેર જનતા જોડાશે. આ કેમ્પ આખો દિવસ ચાલશે. તારીખ 2/4/2026 રોજ સમગ્ર પોરબંદર જિલ્લામાં સવારે 7 વાગ્યાથી રક્તદાન શરૂ થઈ જશે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, બગવદર, કડછ ખાતે આ કેમ્પ યોજાશે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રે 9:30 કલાકે લોક ડાયરો યોજાશે જેમાં ગીતાબેન રબારી વંદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર માધવમય બની ગયું હતું. રૂડો અવસર હતો ભગવાનના લગ્નનો. ચૈત્ર સુદ બારસના દિવસે માધવપુરના જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો હતો. ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાનના લગ્ન થયા હતા, જેમાં સવારના સમયે પરંપરા મુજબ કડછના ગ્રામજનો વાજતે ગાજતે ઢોલ નગારા સાથે રૂક્ષ્મણીજીનું ભવ્ય મામેરું લઈ અને માધવરાયજી મંદિરે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના 4 કલાકે માધવરાય નિજ મંદિર ખાતેથી ઠાકોરજીની જાન નીકળી હતી. ઠાકોરજી મંદિરની બહાર નીકળ્યા ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. માધવરાયજી મંદિરેથી ઢોલ શરણાઈ સાથે ઠાકોરજીની જાન માધવપુરમાં શેરીઓમાંથી પસાર થતા દાંડિયા રાસની રમઝટ બોલી હતી અને જય માધવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માધવપુરના ચાપા ખાતે જાન પહોંચ્યા બાદ પરંપરા મુજબ ભગવાનનો રથ દોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીની જાન ચોરી માયરા ખાતે પહોંચી હતી, જ્યાં ઠાકોરજીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે ભગવાનના લગ્ન શરૂ કરવામાં આવ્યા હતા. બાદમાં શ્રી રૂક્ષ્મણી મંદિર ખાતેથી રૂક્ષ્મણીજીને પાલખીમાં બિરાજમાન કરી અને લગ્ન મંડપ ખાતે લાવવામાં આવ્યા હતા. ભૂદેવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતા. મધુવન જંગલ ભગવાનના રૂડા લગ્ન ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને કંસાર પણ પીરસાયો હતો. ભગવાનના લગ્ન શરૂ થતા માધવપુર ઉપરાંત આસપાસના વિસ્તારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનના લગ્નનો ઉત્સાહ લોકોમાં સમાય નહોતો રહ્યો. લગ્નમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન માધવરાય રાતવાસો મધુવનના જંગલમાં કર્યો હતો. જય શ્રી કૃષ્ણ. મારું નામ ભવ્યતા માનવભાઈ સોની છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે મારા મામાજી ભરતભાઈ ધકાણ અને નીતિનભાઈ ધકાણ જે અહીંયા રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરી રહ્યા છે. અમને માણસો ભગવાન એટલે દીકરીઓના લગ્ન કરતા જ હોય, પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે. અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને, પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષો વર્ષથી થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે, એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે. ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને બધી ખૂબ જ બધી સરસ તૈયારી કરી છે. બહુ જ આનંદ આવ્યો છે અમને. હા, અને રૂક્ષ્મણીજીને અમારો પરિવારમાંથી કન્યાદાન જે દેવાય છે એના માટે અમને ખૂબ લાભદાયી છે. એના માટે તેરસના દિવસે ભગવાન યુગલ સ્વરૂપમાં માધવપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં માધવપુર વાસીઓએ જાનનું સ્વાગત કર્યું હતું. લોકોએ રાસ ગરબા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી ખુશી વ્યક્ત કરી તો માધવપુર વાસીઓએ લાપસીના આંધણ મૂક્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન બાદ દ્વારકા ખાતે જવા રવાના થયા હતા. ત્યારે પોરબંદરમાં ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત મહિલાઓ દ્વારા શહેરમાં વિવિધ જગ્યા પર સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ બાદ સાંજે દ્વારકા ખાતે રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહ યોજાશે. ત્યારે આ ભવ્ય શોભાયાત્રાનું માધવપુર પ્રસ્થાન કરી હતી અને પોરબંદર ખાતે પહોંચતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે ભવ્ય પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વીરભનુની ખાંભીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા કમલાબાગ હાર્મની ફુવારો, સુદામા ચોક અને લીમડા ચોક માર્ગે પસાર થઈ બોખીરા બસ સ્ટેન્ડ સુધી ભવ્ય રીતે નીકળી હતી. સુશોભિત રથમાં બિરાજમાન પ્રતિકાત્મક વેશમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના દર્શન માટે શહેરભરના ભક્તો ઉમટી પડ્યા હતા. માર્ગમાં ફૂલોની વર્ષા, ઢોલ શરણાઈના સૂર અને રાસ ગરબાની રમઝટ સાથે શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા. સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીને હાર પહેરાવી આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ઢોલ શરણાઈના નાદ અને રાસના તાલે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. અધિકારીઓ પણ રાસમાં જોડાતા લોકોલ્લાસ બમણો થયો હતો. શહેરના વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજરોજ રૂક્ષ્મણીજી વિવાહ કરીને માધવપુરથી દ્વારકા તરફ પ્રયાણ કરે છે. એમનો સ્વાગત કાર્યક્રમ વહીવટી તંત્ર તરફથી રાખેલ હતો, જે બિરલા કોલોની રોડ પાસે હતો, સુરીબાગ પાસે, સુદામા ચોક અને લીમડા ચોકે રૂક્ષ્મણીનું અને કૃષ્ણનું સ્વાગત કરી અને કલ્ચરલ પ્રોગ્રામ કરી, રાસ કરી અને સત્સંગના બહેનોએ ગીત ગાઈ, ચાંદલો કુમકુમ તિલક કરી અને વધાવ્યા ફૂલહાર પહેરાવીને. અને અમે લોકોએ રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના સોનાના ચાંદલાથી તિલક કરી અને વધાવી અને એમને દ્વારકા તરફ રથ રવાના થયો. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર BV સંચાણિયા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સેન્સ લેવામાં આવી હતી, તો મહાનગરપાલિકા સીટ માટે ફોર્મ ભરાયા હતા. પોરબંદર જિલ્લા પંચાયત તેમજ પોરબંદર, રાણાવાવ અને કુચાણા તાલુકા પંચાયત સત્તાધીશોની ટર્મ પૂરી થઈ છે, ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી જાહેર કરવામાં આવશે, જેથી પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સીટ માટેના ઉમેદવારો માટે સેન્સ લાવવામાં આવી હતી, જેમાં આજે જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયત ઉમેદવારો માટે સેન્સ લેવાઈ હતી, જેમાં 150થી વધુ ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, તો મહાનગરપાલિકાના સીટ માટે પણ અંદાજે 500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના વાડોતરા ગામે દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે, ત્યારે વહેલી તકે પાંજરું મૂકી આ દીપડાને પકડી પાડવા માંગ ઉઠી છે. રાણાવાવ પંથકના વાડોતરા ગામે સીમ વિસ્તારમાં એક દીપડી પોતાના 3 બચ્ચા સાથે જોવા મળી હતી, જે દીપડી સ્થાનિક લોકોના કેમેરામાં કેદ થઈ છે. સીમ વિસ્તારમાં દીપડીના સહપરિવારના આંટાફેરાને લઈ અને સ્થાનિકોમાં તેમજ માલધારીઓમાં ભય સેવી રહ્યા છે, ત્યારે સ્થાનિકોએ તાકીદે આ વિસ્તારમાં પાંજરા મૂકી દીપડીને કેદ કરવા વન વિભાગ પાસે માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની હોટેલ ધ ફન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં વિદેશ જવા ઇચ્છુકો માટે માર્ગદર્શન અપાયું હતું. રાજકોટ શહેરમાં વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હેતલ રાવલ અને મિનલ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિદેશ જવા ઇચ્છુકો માટે એક વિશ્વસનીય અને પારદર્શક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. આ સંસ્થામાં UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ માટે રેસિડેન્ટ વિઝા સેવા ઉપલબ્ધ છે, ઉપરાંત વર્ક પરમિટ, વિદ્યાર્થી વિઝા અને નિષ્ણાંત માર્ગદર્શન પણ આપવામાં આવશે. મારું નામ હેતલ રાવલ છે. એકચ્યુઅલી આ મારી પોતાની કંપની છે, વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. અમે અહીંયા બતાવવા માટે આવ્યા છીએ, બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા છીએ કે અત્યાર સુધી જે એજન્ટ પ્રોસેસ ચાલીને જેટલા પણ ફ્રોડ્સ થયા છે, જેટલાની પણ સાથે ખોટા વિઝાની માહિતી ખોટી રીતે એ લોકોને માર્ગદર્શન આપીને પહોંચાડવાની વાતો, એના રિયાલિટી શું છે, કેવી રીતના પ્રોસેસ થાય છે, કેવી રીતના આ કામગીરી પૂરી પાડવામાં આવે છે, એનું માર્ગદર્શન આજે અમે પોરબંદરના દરેક સભ્ય સુધી પહોંચે એના પ્રયાસ માટે અમે આજે આ ઇવેન્ટનો અહીંયા કાર્યક્રમ કરેલ છે. અમારું એટલું જ છે કે વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન જે રીતે કામ કરી રહ્યું છે, જે ડાયરેક્ટ કોન્સ્યુલેટમાં ફાઇલ જાય છે અને ત્યાંથી અપ્રુવલ મળે છે, આના સિવાયની જે પણ કોઈ કામગીરી થઈ રહી છે એ તદ્દન ખોટી છે. એટલે મહેરબાની કરીને એટલું જ જણાવવાનું છે કે કોઈ પણ એજન્ટની વાતમાં આવીને પોતાના ભવિષ્યને કોઈના હાથમાં આપતા પહેલા 100 વખત ચકાસણી કરવી જોઈએ, સાચી માહિતી મેળવવી જોઈએ અને ડોક્યુમેન્ટની તપાસ પૂરતી થવી જોઈએ. જે અમે અમારા ક્લાયન્ટને સામેથી આપીએ છીએ, ત્યાંના કોન્ટેક્ટ નંબર, ત્યાંના ડિટેલ્સ, ત્યાંના મેલ આઈડી કે તમે સામેથી તપાસ કરો ને તમને યોગ્ય લાગે તો અમારી સાથે આગળ વધો. આજે કેટલા લોકો એવું કહે છે કે પહેલા તમને વિઝા આપીએ અને પછી પેમેન્ટ. તો આવી પ્રોસેસને આવી વાતોમાં આવીને આગળ વધવું નહીં, કારણ કે કોઈ પણ કંપની એવી નથી જે પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર કોઈને કામ કરીને આપે.
કારણ કે એ બિઝનેસ કરવા બેઠા છે. એટલે આવી કોઈની પણ વાતોમાં આવીને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવા નહીં અને એની સાથે થતા ફ્રોડથી બચવાનો પ્રયાસ થાય, સાચું માર્ગદર્શન મળે, સાચી માહિતી મળે, એના માટે અમે આવ્યા છીએ. વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશનની મેઇન ઓફિસ અત્યારે રાજકોટની અંદર છે, 10/1 એની અંદર શીતલ પાર્ક પાસે. અને હવે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, પોરબંદર આ બધી જગ્યા પર અમે ડેવલપિંગમાં છીએ અને સાચા માર્ગદર્શન હેઠળ કોન્સ્યુલેટની અંદર પોતાની ફાઇલની કામગીરી થઈ રહી છે એની અમે લિંક ડાયરેક્ટ જ ક્લાયન્ટને આપીએ છીએ કે ક્લાયન્ટ જોવે આજે પીઆરના નામે છેતરપિંડી, વિઝાના નામે છેતરપિંડી, કેટલી અનેક ઘણી કંપનીઓ છે જે આ કામ કરી રહી છે અને આની વાતોમાં આવીને બધા પેમેન્ટ કરી દે છે અને પછી કેસ કરે કે અમારી સાથે ફ્રોડ થયું. તો પહેલા તો તમે જ ગુનામાં છો કે તમે કોઈના ઉપર ટ્રસ્ટ કરીને કેવી રીતે પેમેન્ટને આપી શકો છો પૂરતી માહિતી વગર. અને આના જ માટે થઈને જ્યાં સુધી કોન્સ્યુલેટ વર્ક ન હોય ત્યાં સુધી કોઈ પણ એજન્ટને ફાઇલ આપવી નહીં. આ માર્ગદર્શન આપવા અમે અહીંયા આવ્યા છીએ. માટે બધાને આ ખાસ વિનંતી છે કે પૂરતી ચકાસણી કર્યા પછી જ આગળ વધે. અને અમારી ઇમિગ્રેશન જે સર્વિસ છે, જે અમારી વન સ્ટોપ ઇમિગ્રેશન કામ કરી રહી છે એ જ રીતે કરી રહી છે કે જેમાં અમે કોન્સ્યુલેટની માહિતી, ત્યાંની કન્ટ્રીની માહિતી, ત્યાંના લોયરની માહિતી પૂરેપૂરી આપીએ છીએ અને એક સચ્ચાઈ સાથે કોઈના ભવિષ્યની રમત રમ્યા વગર એના પોતાના ભવિષ્યને સાચો રસ્તો મળે એ રીતનું અમે કામ કરીને આપીએ છીએ. ગુજરાતના નાગરિકો માટે હવે વિદેશી સપનાઓને સાકાર કરવા વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન એક સશક્ત અને વિશ્વસનીય વિકલ્પ બની ગયું છે. ત્યારે પોરબંદર ખાતે ધ ફન હોટલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકોના સાથ અને સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેમાં ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના રાષ્ટ્રીય સચિવ સોનલબેન ડાંગરિયા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ખેડ લોકમેળામાં અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઉત્તર પૂર્વ ભારતના કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓ લોકોએ નિહાળી હતી. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી શ્રી રૂક્ષ્મણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા માધવપુર ખેડ લોકમેળાના ચોથા માધવપુર ખેડ ખાતે આ કાર્યક્રમના અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આજે દ્વારકા ખાતે શ્રી રૂક્ષ્મણી સત્કાર સમારોહ અંતર્ગત કાર્યક્રમ યોજાશે. માધવપુર મેળાના આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉત્તર પૂર્વ ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ પોતાના પરંપરાગત નૃત્યો અને લોક કળાઓની મનમોહક પ્રસ્તુતિ આપી હતી. આસામના કલાકારોએ કૃષ્ણ રૂક્ષ્મણી હરણ, દાઓસરી દલાઈ તેમજ બિહુ નાચ રજૂ કરી અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, મણિપુર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સહિતના રાજ્યોના કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓએ સમગ્ર કાર્યક્રમને ભક્તિમય બનાવી દીધો હતો. પોતાની આગવી અને સુમધુર શૈલી માટે જાણીતા શ્યામ સબદ ગ્રુપના કલાકારોની પ્રસ્તુતિઓએ સમગ્ર માધવપુર ખેડ મેળાના માહોલને કૃષ્ણ ભક્તિમય બનાવ્યો હતો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી અને પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ખેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. ત્યારે આ મેળો પૂર્ણ થતા વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા હતા, જેમાં મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળિયેર ફેંક અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોમાં ગુજરાતભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બીચ ફૂટબોલમાં બહેનોના વર્ગમાં સુરત પ્રથમ, ભાવનગર દ્વિતીય અને બનાસકાંઠા તૃતીય સ્થાને રહ્યા હતા. ભાઈઓના વર્ગમાં પોરબંદર પ્રથમ, સાબરકાંઠા દ્વિતીય અને સુરત તૃતીય સ્થાન પર રહ્યા હતા. બીચ રસ્સા ખેંચોમાં બહેનોમાં મેંદડા એ પ્રથમ, મેંદડા બી દ્વિતીય અને જુનાગઢ તૃતીય રહ્યા હતા. ભાઈઓમાં કેશોદ પ્રથમ, મેંદડા એ દ્વિતીય અને નાદરકી તૃતીય સ્થાને રહ્યા હતા.
બીચ કબડ્ડીમાં બહેનોમાં માણાવદર પ્રથમ, નારી શક્તિ દ્વિતીય અને મુરલીધર તૃતીય રહ્યા હતા. ભાઈઓમાં રાતિયા પ્રથમ, માણાવદર બી દ્વિતીય અને માંગરોળ એ તૃતીય રહ્યા હતા. તેમજ અન્ય સ્પર્ધાઓમાં ખેલાડીઓ વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને સન્માનપત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના સત્કાર સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહભાગી થશે, જેનું આજે પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધનાણી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ટીવીએસ મોટર કંપની તરફથી રિક્ષા મારફતે જાહેરમાં જાહેરાત માટેના પેમ્પલેટ ફેંકાઈ રહ્યા હતા, ત્યારે ગંદકી કરવા બદલ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા આ કચરો ફેંકનારને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ચેકિંગ હાથ ધરી અને 12 વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે હેતુસર પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ તારીખ 30 માર્ચ 2026ના રોજ શહેરના વિવિધ વોર્ડમાં સેનિટેશન ઓફિસર, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર તેમજ સુપરવાઇઝરોની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ વેચતા તથા તેનો ઉપયોગ કરતા કુલ 12 વેપારીઓ ઝડપાયા હતા. તેમની સામે કુલ ₹20,700નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે સાથે અંદાજે 640 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આવું કરતા પકડાશે તો મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ ₹5000 સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે પગલાં લેવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના જામકંડોળા રોડ પર એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં ખૂની ખેલ ખેલાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે સામાન્ય ડ્રાઈવરની હત્યાના મામલામાં હાલ તો આરોપીઓ જેલ હવાલે થયા છે. ધોરાજીમાં સામાન્ય પૈસાની બાબતમાં હત્યાની આ ઘટના બની હતી, જેમાં હિમાલય હરીશ બારૈયા નામનો યુવાન અને તેમનો પરિવાર નિયમિત રીતે પિયા રાંગણિયામાં પૈસાની લેતી દેતી કરતો હતો. આ પૈસાની લેતી દેતીને લઈ અને 4 જેટલા શખ્સોએ હિમાલય નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાત જાણે એમ બની હતી કે આ હિમાલયના કાકા પરેશભાઈએ ₹3,70,000 જેવી રકમને લઈ અને આંગણિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે બોલાચાલી થઈ હતી. જે મામલે પરેશભાઈનો પુત્ર વિવેકભાઈ હાઈવે રોડ પરથી પસાર થતા અને તેને રોકી બુલેટની ચાવી અને મોબાઈલ ફોનની માંગણી કરી હતી. તેવા સમયે જ પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરીશભાઈ બારૈયા નામનો યુવાન ત્યાં પહોંચતા ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા અને અન્ય 2 શખ્સોએ મળી કુહાડાના ઘા મારી નિર્દોષ હિમાલયને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જે શખ્સોને કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે મામલે કોર્ટે તારીખ 1 એપ્રિલ પર સુનાવણીનું જાહેર કરી હાલ આરોપીને જેલ હવાલેનો હુકમ કરતા પોરબંદરના ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા નામના શખ્સો જેલ હવાલે થયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિરડી પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કરશન ઉગા સાદ્યા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ બેંક કોલોનીમાં રહેતા હરીશભાઈ લીલાધર જેઠવા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું.
ત્યારે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે રાણા કંડોળા ગામે રહેતા શૈલેષ ભીખુ ચુડાસમા નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બાલા હનુમાન મંદિર ખાતે મહોત્સવની તડામાર તૈયારી. 10,000 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવા આયોજકોનો ટાર્ગેટ. માધવપુરમાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી. મધુવનના જંગલમાં ભગવાનના વિવાહ બાદ આનંદનો માહોલ. પોરબંદરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપની તૈયારી. મહાનગરપાલિકાની સીટ માટે પણ 500 મૂર્તિયા મેદાનમાં. રાણાવાવના વાડોતરા ગામે દીપડાના આટાફેરાથી ભયનો માહોલ. પાંજરું મૂકી દીપડાને પકડી પાડવા સ્થાનિકોએ કરી માંગ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.